સરસ વાત કરી છે. આપણી જિંદગી માટે કેવી રીતે જિંદગી જીવવી જોઈએ, કેવી રીતની જિંદગી હોવી જોઈએ, એના માટે મસ્ત વાત લખી છે. જન્મ એનું મૃત્યુ તો નિશ્ચય જગતમાં થાય છે. એક પણ વ્યક્તિ એવી નથી જે અમરપટ્ટો લખાવીને આવી હોય. જે જન્મે એ દરેક વ્યક્તિ મૃત્યુ પામે. આ એક શાશ્વત નિયમ છે. બીજી એક શાયરીમાં લખ્યું છે, જે ઉગ્યું તે આ તમે, ખીલ્યું તે કરમાય. એ જ નિયમ છે. ભાઈ રમતો ને ખુરશી આવે. ચલો એ જ નિયમ છે જગતમાં, જે જન્મે તે જાય. ઉગ્યું તે આત્મે, ખીલ્યું તે કરમાય અને જન્મે જાય. આ ત્રણ નિયમ બતાવ્યા. પણ આ હોવા છતાંય કોઈક વ્યક્તિ નાની ઉંમરમાં યાદગાર જીવન જીવીને જાય ત્યારે કાયમ માટે હૈયે વસી જાય. એવી સરસ જિંદગી જેમની હતી એમના માટે મારે આ શાયરી કેવી છે. જન્મ એનું મૃત્યુ તો નિશ્ચય જગતમાં થાય છે. કેટલું નહીં કેવું જીવ્યા એ જ યાદ રહી જાય છે. તમે કેટલું જીવ્યા એટલે વર્ષો છે, ક્વોન્ટિટી છે, અને કેવું જીવ્યા એ ક્વોલિટી છે. 70, 80 કે 100 વર્ષનું જીવન જીવો અને છતાંય તમારા જીવનની કોઈના ઉપર સ્થાયી અસર ન હોય ત્યારે એમ સમજવાનું કે તમારું એ જીવન માત્ર શ્વાસ લેવા જેવું થયું, એથી વિશેષ કાંઈ નહીં. અને કેટલાક એવા હોય બહુ જ નાનકડી જિંદગી હોય, થોડીક જિંદગી હોય, અને છતાંય એવું જીવન જીવે એના કારણે અનેકોના હૈયે કાયમ માટે વસી જાય. બીજાઓની વાત જવા દો, અમારી વાત કરીએ. જેમની આજે આ ઘટના બની છે એમના માટે એમ કહીએ તો અમે એમના માટે ગુરુ સ્થાને. પણ છતાંય અમારે એમ કહેવું જોઈએ, જ્યારે હું બોલું ને તમને એમ લાગે કે એમના માટે બહુ સારી વાત થઈ છે તો આપણે તાળી વગાડવાની નથી. ઘટના એ રીતની છે, પણ એટલું બોલજો, નમો લોએ એ રીતે એમને યાદ કરીને એમના સાધુત્વને અંજલિ આપજો. હું એમ કહેવા માંગુ છું, અમે એમના ગુરુ સ્થાને છીએ. એમના ગુરુ રશ્મિરથ મહારાજ અને દાદા ગુરુ તરીકે અમે. પણ મારે એમ કહેવું છે, 6 વર્ષના દીક્ષા પર્યાયમાં એ અમારા માટે કાયમી હૈયે વસી ગયા છે. આ એમની જિંદગી હતી. લાંબી વાત કરવી નથી, માત્ર 3 વાત કરવી છે. થોડી વાર પહેલા જે મેં વાત કરી એમની આરાધનાની આંકડાકીય માહિતી હતી, તમને નજરે તરી આવે એવી માહિતી હતી. અત્યારે જે મારે વાત કરવી છે એનાથી જરા જુદી વાત કરવી છે. એ વાતને પણ છેલ્લે લઈશું, પણ બહુ ઝડપથી કેવી છે. નંબર 1, વિનયશીલતા. સવારના પહેલું જ વોટ્સએપ લખવાનો અવસર આવ્યો, એમને સમાચાર મૂકવાના હતા કે આ સાધુ ભગવંતા માટે આ રીતની ઘટના બની. એમાં લખ્યું છે એમનો શ્રદ્ધાભ્યાસ અને એમની વિનયશીલતા અવ્વલ કક્ષાની હતી. વિનય માટે અમારા સાધુ ભગવંતોને, ખાસ કરીને નવદીક્ષિતોને હું જે ઉદાહરણ આપું છું એ ઉદાહરણ શોર્ટમાં એવું છે કે એક સાધુ એવા હતા, એમના ગુરુ રોજ વાપરવા બેસે, એ સામે બેસે એક જ હોલની અંદર. એક દિવસ એવું બધું ગુરુ આવીને બેઠા. ગુરુએ આમ નજર કરી, ગુરુ એક અક્ષર બોલ્યા નથી. પેલા સાધુ ઉભા થયા, દોડ્યા, કામડી નાખીને બાજુના ઘરેથી બલવન લઈ આવ્યા. ગુરુ મહારાજને કહે છે, લો તમને બલવનનો કપ છે. ગુરુને તો તને કેવી રીતે ખબર પડી? હું બોલ્યો નથી એક પણ અક્ષર, અને તને એવું કેવી રીતે ખ્યાલ આવે કે મને બલવન જ અત્યારે જોઈએ છીએ? મને પર્યવજ્ઞાની છે, મારા મનની વાત તું જાણે છે. એને કીધું મને પર્યવજ્ઞાની નથી, રોજ ભણો. તમે એક વખતે વાપરવા બેસો, તલ્લું કામ બલવન લઈને દાંત ઘસવાનું કરો છો. એક સાધુ રોજ બલવન આપી જાય છે. આજે સાધુ આવ્યા નતા, મને 1 મિનિટમાં સ્ટ્રાઇક થઈ મનમાં કે અત્યારે એમને આ જ જોઈતું હશે, અને એટલે હું જઈ આવ્યો. ગુરુ ખુશ થઈ ગયા. એને કીધું નથી, માત્ર નજર કરીને તું જે વસ્તુ પરખી શકે છે તારો વિનય શ્રેષ્ઠ કોટીનો છે. કહેવાની જરૂર પડે એ લોકો તો 3જા નંબરના, મનના ભાવોને પકડી લે એ 2જા નંબરના, અને કશું જ ન કહેવાયેલું હોય, અપેક્ષા જ ન હોય, નવદીક્ષિત હોય અને એ જે વસ્તુને પકડી લે ને એ 1લા નંબરના. આ સાધુ પહેલા વર્ષથી આ રીતના હતા. યાદ છે મને, બોરીવલી જામનગરીમાં એમનું પહેલું ચોમાસું. અમે એમાં સાથે મારા આશ્રમથી મારી પાટથી 5-7 ફૂટ દૂર રહેતા હતા. ત્યાં એમની બેઠક હતી. એટલું ધ્યાન લાગે, આમ હું હજુ ગળા તરફ નજર કરું ને, મારે પાણી વાપરવું છે, એની જગ્યાએ ઊભા થઈને આવી ગયા. હું એને કહું, તને કેવી રીતે ખબર પડી કે મારે અત્યારે પાણી જ વાપરવું છે? એટલે એ જવાબ આપે, આપણે 1.5 કલાકથી પાણી વાપર્યું નથી, ગળા પર નજર કરી છે, એટલે હવે પાણી જ જોઈતું હશે. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? બહુ જ એટેન્શન ગુરુ ઉપર હોય, જેના કેન્દ્રમાં ગુરુ સિવાય
બીજી કોઈ વ્યક્તિ ન હોય એ જ વ્યક્તિ આટલી પરખ કરી શકે. બાકી તમે ગમે એટલું સાથે બેઠા હોય, તમને ખબર ના પડે ગુરુને શું જોઈએ છે, એની વગર કીધે આ ખ્યાલ આવતો હતો. અને એ વખતે મેં શબ્દો કીધા હતા, કીધું આ સાધુ બાજુમાં હોય ને મારે એક કામ કહેવાની જરૂર ન પડે, વગર કીધે સમજી જાય એવા સાધુ છે. આ એની વિનયશીલતાના કારણે અમારા અહીંયા વસ્યા છે. શિષ્યની વ્યાખ્યા સરસ કરી છે. જે ગુરુના હૈયે જે ગુરુને પોતાના હૈયે વસાવે એ શિષ્ય ધન્ય છે. કાયમ માટે ગુરુ કેન્દ્રમાં હોય, દરેક વખતે ગુરુ આગળ હોય, પોતાની કોઈ પણ બાબત હોય પોતે ગૌણ ગુરુ આગળ. આ શિષ્ય ધન્ય છે જે ગુરુને હૈયે વસાવે છે. પણ શાસ્ત્રએ આગળ લખ્યું તે શિષ્ય ધન્યાતિ ધન્ય છે જે પોતાના ગુણોના કારણે ગુરુના હૈયે વસે છે. બોલો, આ એ શિષ્ય હતા. કાયમ મને અત્યારે ઘડી થોડી વાર મારી આંખમાં શું આવી જાય, કાંઈ પણ પ્રવૃત્તિમાંથી મુક્ત થવું એટલે તરત આંસુ આવે. મને એમ થાય આવા સાધુ જલ્દી મળવા મુશ્કેલ હોય છે. એટલા ગુણિયર, એટલા લાયક આ સાધુ હતો. બીજા નંબરની વાત, એક વિનયશીલતાની વાત કરી. બીજા નંબરની વાત, ક્યારેય એને ભણવા માટે કહેવાનું ન હોય, પોતાના કામમાંથી ફ્રી થાય એટલે બધો જ સમય ફ્રી કરો અભ્યાસ માટે, ઉપયોગ માટે. ગઈ સાલનું ચોમાસું હું હતો પંકજ, અમદાવાદ. અમારા પ્રસન્નવ્રત વિજયજી એ હતા ગૌતમના સંઘમાં. એમની પાસે અભ્યાસ કરવાનો દર 2 દિવસ અહીંથી ત્યાં અભ્યાસ માટે જાય. લગભગ 2.5-3 કિલોમીટર જેટલું અંતર હશે. એટલું જાય ને એટલું પાછા આવે. અને ત્યાં જઈને 1.5 કલાક 1 કલાક જેવો એમનો સમય નક્કી થયો હોય એ પ્રમાણે અભ્યાસ કરે. કોઈ દિવસ ક્યારેય પણ આળસ નહીં, કંટાળો નહીં. મને ક્યારેક ચિંતા થાય આજે બન્યું એવી રીતે તો કોઈ સાથે હોય તો સારું. એકલા સાધુ જઈને આવે, ક્યારેક રસ્તામાં કંઈક થયું તેવું થાય. પણ રોજનું ભણવાનું હતું એટલે રીતે જતા હતા. ક્યારેય કશું કહેવાની જરૂર ન પડે. પોતાનો અભ્યાસ શું કરવાનો છે, સમય ક્યાંથી બચાવવાનો છે એ એમના ધ્યાનમાં હતું અને એ રીતે અભ્યાસ કરતા હતા. નંબર 1 વિનયશીલતા, નંબર 2 વિદ્યા પણ સરસ મજાની હતી. અને ત્રીજા નંબરની વસ્તુ વિચક્ષણતા. સમુદાયમાં, ગ્રુપમાં કઈ ઘટના બને છે એના કારણે મારે શું કરવાનું છે, મારી ભૂમિકા, મારો રોલ કયો છે એ કાંઈ કહેવાની જરૂર ન પડે. પોતાની રીતે એ નક્કી કરે કે અત્યારે ગુરુ મહારાજને આ બાબતમાં આ રીતે હું વર્તીશ તો એનાથી વધારે આનંદ થશે. વગર કીધે વિચક્ષણતાના કારણે પોતાની વાતને બરાબર પરખી શકતા હતા. કઈ ભૂમિકામાં જવું એ પરખી શકતા હતા. 6 વર્ષની દીક્ષા કરી આવી અને એ 6 વર્ષમાં એમના અનેક ગુણો અમારા અહીંયા વસ્યા છે. પહેલા નંબરમાં વિનયશીલતા, બીજા નંબરમાં વિદ્યા અને ત્રીજા નંબરમાં વિચક્ષણતા. કહેવાની જરૂર ન પડે અમારે શું રીતે વર્તાય એના માટે કોઈ સૂચના ગુરુની જરૂર નહીં. પોતાના ખ્યાલમાં જો આ જ રીતે વર્તન કરાય, આ જ રીતે વાત હોય. આ એમના જીવનની મોટી વિશેષતા હતી. દરેક ગુલાબ એની પાસે 3 વિશેષતાઓ છે. પહેલા નંબરમાં સૌંદર્ય, બીજા નંબરમાં સુકોમળતા અને ત્રીજા નંબરમાં સુવાસ. ગુલાબ સુંદર જ હોય, કદરૂપું ક્યારે ન હોય. ગુલાબ સુકોમળ જ હોય, બરછટ ક્યારે ન હોય. અને ગુલાબ સુવાસિત જ હોય, સુગંધ વગરનું ક્યારે ન હોય. ગુલાબના 3 વિશેષતા, આપણે એમની 3 વિશેષતા આ રીતે બતાવી. વિનય, વિદ્યા અને વિચક્ષણતા. ઘણી બધી વાતો કહી શકાય પણ સમયની મર્યાદા છે એટલે વધારે કહેવી નથી. ફરી એકવાર અનુમોદના કરજો. કેટલાક હતા, કેટલાક નહોતા, કેટલાકે વોટ્સએપ વાંચો હોય એટલે ફરી કહું છું 6 વર્ષનો દીક્ષા કરી આય એમની યાદગીરી વાંચો. આરાધનાની માસક સમણ 30 ઉપાસ, 500 અંબેલ, છઠ કરીને 44 છઠ કરીને 7 ચાદરા, સિદ્ધગિરિનાથની નંબાનું અને 6 વર્ષમાં અંદાજે 5,500 કિલોમીટરથી વધારે વિહાર અને બધા વચ્ચે ગુરુની ભક્તિ અને અભ્યાસ. આ એમના જીવનનું 6 વર્ષનું સર્વૈયું છે. 6 વર્ષમાં એ આટલું પામ્યા છે. અને સૌથી વધારે તો ગઈકાલની વાત, અમારા લગભગ 7 સાધુએ કાલે વર્ષોત્સવ શરૂ કર્યા. એટલે કે વર્ષોત્સવની ભાવનાથી આગળ વધ્યા. 3 સાથી પ્રથમ તો એ રીતે આગળ વધ્યા. 10 લગભગ જોડાયા છે, 10 કે 11 છે એ જોડાયા છે. એમનો પરિવાર સંસારી પરિવાર આખો દીક્ષામાં છે. પહેલી દીક્ષા એમને લીધી, પછી એમના માતા, પિતા અને ભાઈ બધાએ દીક્ષા લીધી. જે અત્યારે અહીંયા છે સૂર્યરત્નમજી, એમના માતા હિતાર્થમિત્રા શ્રીજી અને ભાઈ ધૈર્યરત્નજીજી બધાએ દીક્ષા લીધી છે. 4 ગઈકાલે વર્ષોત્સવ સાથે લીધો છે. અને વર્ષોત્સવ ધર્મધામમાં થયો હતો એટલે સવારે ભગવાનની પાસે વર્ષોત્સવ રહીને પછી આગળ નીકળ્યા હતા. આ રીતે વર્ષોત્સવ શરૂ કર્યો હતો. આજે ઉપવાસ હતો અને ઉપવાસમાં એમનો નિયતિ એવી હશે એટલે એમનો કાળ ધર્મ થયો. હું કહું છું કાળ ધર્મ થયો દુઃખદ ઘટના છે, પણ ઉપવાસમાં કાળ ધર્મ થયો, વર્ષોત્સવમાં થયો એ બહુ મોટી વાત છે. છેલ્લા દિવસોમાં એમને ગિરિરાજની વાતો કરી હતી.
એમના બા મહારાજ પાસે, એટલે એમને એવી ભાવના રાખી સાહેબ એમની સ્મૃતિ ક્યાંક ગિરિરાજમાં થાય. 100% તમારી ભાવના હોય એના કરતાં અમારી ભાવના વિશેષ હોય. ને ત્યાં કીધું અત્યારે કહું છું, શત્રુંજય સૂર્યધામ છે બહુ મોટું સંકુલ નિર્માણ પામી રહ્યું છે. એમાં ક્યાંય પણ એક યોગ્ય જગ્યા પર એમની કાયમી સ્મૃતિ થાય નમ્ર રત્ન વિજયજીની, એ રીતનો અમારો ચોક્કસપણે સંકલ્પ અત્યારે અમે જાહેર કરીએ છીએ. મારે એટલું જ કહેવું છે, આ એક સાધુત્વની ભક્તિ છે. 21 વર્ષના સાધુ અંદાજે આ રીતે નાની ઉંમરે કાળધર્મ પામે, આટલી ભક્તિ, આટલી તપસ્યા, આટલી આરાધના વચ્ચે જાય ત્યારે આપણી ફરજ છે એમની અનુમતતા. અને એ અનુમતતા અત્યારે અહીંયા ચડાવવા દ્વારા થશે. એક ચડાવ હોય તો સંઘની પ્રણાલિકા છે, પણ એના દ્વારા તમે ગુરુની ભક્તિ કરો છો, સાધુત્વની ભક્તિ કરો છો, ચારિત્રની ભક્તિ કરો છો. કલ્પનાની પહેલો ચડાવો જેટલો સરસ થયો, માત્ર 3 મિનિટની અંદર સીધો 6 લાખ. એ ચડાવો આટલો સરસ નહીં, પણ વસઈવાળાએ લીધો પહેલો ચડાવો. એ ભાઈને અચાનક જ ભાવ થઈ ગયો અને એ ચડાવો લીધો. ધન્યવાદ. આ રીતે જ ઉલ્લાસથી ચડાવવા બોલજો અને આગળ વધજો ઝડપથી.